ધનજીભાઈ એવા 4-5 જણા બેઠા હતા અને મસ્કરી વાત ચાલી, સંઘની વાત ચાલી. તો મેં કીધું નાનકડો સંઘ ક્યાં મળતો તો આપણને કાઢવાનું ભાવના છે, અમારા દીકરાએ વ્યક્ત કરી છે, તો એની માંગણીને ઠુકરાવાય નહીં. અને મસ્તીમાં મારા મિત્રોએ કીધું તો બોલાવી જય. તો મેં કીધું બોલાવો જય. ત્યારે જય બોલાવી, ત્યારે જય બોલાવી. પણ ખબર નહોતી આ જય મસ્કરીની આ જય આજે અમારા પુણ્યનો ભાગી બની જશે. રાતના મેં 11 વાગે બરાબર શામજીભાઈને ફોન કર્યો કે શામજીભાઈ એ વાતને મસ્કરી સમજતા નહીં, આવતીકાલે આચાર્ય ભગત આગળ આપણે જવું છે, સમયનો ગાળો નથી, સમય સરકી જશે, કાલ શું થવાનું મને ખબર નથી, આજે મારા વિચાર સારા છે, આવતીકાલે વિચાર બગડી જશે, આજે મારી આગળ પૈસા છે, આવતીકાલે કોઈ રેડ પડી જશે, પૈસા વયા જશે અને કદાચ મારી જિંદગી પણ પૂરી થઈ જાય તો મને ખબર નથી લાગતી. આ વાત પાકો નિર્ધાર કરી લીધો. સાહેબ કોઈ રીતે અનુમતિ આપવા તૈયાર હતા, પણ અમારી બાળકની હઠ, સાહેબ અમારા રહીએ વસેલા અને અમારી હઠ આગળ આચાર્ય ભગવાનને પણ ઝૂકવું પડે. આજે મને કરતા ગર્વ નહીં, આનંદ નહીં, લાગણી સભર હું વાત કરું છું કે જ્યારે મુહૂર્ત જોવાયા, કદાચ અમારા વડીલ ગયે આજે 17 વર્ષ થઈ ગયા, 18 વર્ષ ચાલે છે, એમના નામનો કોઈ પુણ્ય બાકી રહી ગયો હશે. સંઘનો મુહૂર્ત નીકળ્યો, અમારા માતૃશ્રી બેઠા છે અહીંયા, અમારા બધા કાર્ય આપ પરિચિત છો, અમારા માતૃશ્રીના નામે જ કાર્ય થતા હોય છે. આ પહેલું એવું કાર્ય છે અમારા પૂજ્ય પિતાશ્રી નામે થયું, કારણ કે આચાર્ય કલાપ્રસાગર કેશવજીભાઈ અને આચાર્ય ગુરુદેવ સાગર અને ઓય સાંઈ તો જ મુહૂર્ત નીકળતો હતો, તો જ મુહૂર્ત કદાચ અમારા વડીલોના પુણ્ય બાકી રહી ગયા છે. બાકી મારી વાત આવે તો હું છૂટકી બરાબર નથી છું. આજે ડોંબિવલી સંઘ ત્યારે મારે પડકે ઉભો રહ્યો, મારી વાત ઝીલી લીધું. હું ડોંબિવલી સંઘનો પ્રેસિડેન્ટ છું એટલે વખાણ નથી કરતો, પણ વાત એટલા માટે કરું છું કે મારું આજે જિનાલય થઈ ગયો, સુવિધા દાદા બિરાજમાન છે, એ દિવસો, એ ઘડીઓ, એ મોજ, એ આનંદ, એ મજા, દાદા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠાને ભરાવાનો લાભ, એની આદિનાથ ભગવાનને અંજન સદાકરનો લાભ અને એમને ગાદીએ બેસાડો લાભ ના આજે દિવસો મને યાદ આવી ગયા. અને મને લાગ્યું આ લક્ષ્મી નાસવન અમારા દીકરાએ કીધું કે પપ્પા તમે તમારું કમાવેલું વાપરી નાખજો, અમે અમારું રડી લેશું. આ વાત ખરેખર ત્યારે મારા દીકરા, બંને દીકરાઓ ની વાત આવી, એ બંને દીકરાઓ આ વાત ઘરમાં વહેતી કરી. વાત એટલા પૂરતી અધૂરી હતી. અમારો કાર્ય દરેક પરિવારના નામે ને પરિવારના હિસાબે થતો હોય છે. આજે પણ એક ઈચ્છા સેવું છું મનમાં. અત્યારે સંજયભાઈએ ઘણી વખત કીધું કે જિનાલય ભરાવવાનું ને પ્રતિમાની વાત કરી, પ્રતિમાની વાત કરીને જિનાલય ભરાવવાની વાત કરી, એ વાત ચાલતી હતી. મને લાગ્યો શ્રાવકના મુખ્ય કર્તવ્યમાં મારે એક જિનાલય ખોટે છે. ભલા અમારા સંઘને ચોક્કસ સાથે જાહેરમાં વિનંતી કરીશ કે એક નાનકડું પણ વેસ્ટમાં એવું પરિબળ જાગ્યું છે તો એનો લાભ મને જ મળવો જોઈએ એવું અહીંથી હું જાહેર કરું છું. અમારા વડીલોના સેવેલા સ્વપ્નને અહીં બિરદાવું છું. અને અમારા કાકા મીઠુભાઈ, જેમના અમારા કાકા મીઠુભાઈ પ્રજ્ઞાચક્ષુ છે, આપ બધા જાણો છો. નાનપણથી જ 2 વર્ષની ઉંમરથી એના ચક્ષુ વયા ગયા છે, પણ એનું ત્રીજો ચક્ષુ ખુલ્લું છે. આજે કંઠસ્થ પદ પ્રતિક્રમણ સૂત્ર અને 228 સ્તવનો કેટલાક એમાં સ્તવનો સજાયો એવા હોય તો કાકાનું અમારે એક સપનું, અમારા પરિવારનું પણ એક સપનું કે હાજી એક નાનો મોટો જિનાલય હું પ્રભુ આગળ પ્રાર્થના કરીશ. મોત લેવું હોય તો ભલે લઈ લેજે, મોત આપવું હોય તો ભલે આપી દેજે, પણ જ્યાં સુધી જિનાલયની ધજા લડાય નહીં ત્યાં સુધી મને ઓડો કરાવવા ન દેજે એવું કહીને હું વિરમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મને વેદના સાંભળવાની ઘણી ઈચ્છા છે. Oh,
શાસનમાં વસતા હશે ત્યાં સુધી મને લાગે છે કે 21,000 વર્ષનો શાસનનો કાળ એને ઊની આંચ માંડીને આવે એવું આવા રત્નો આજે જેટલા સંજય વખાણિયા કહું, સંજય ભાવ કહું, સંજય નામના ચારે રતન આપણે સમાજને મળ્યા છે. ખરેખર હું બીજું તો શું આપી શકું, પણ ખરેખર એવા ભાવ આપીશ કે સંજયભાઈ આપ જીઓ હજારો સાલ કે દિનો 10,000. આવા ચોક્કસ આવા સિવાજ તો ન કહી શકાય. ગુજ બીજ અમારા અટલ પેન્શનના ગોવિંદના પ્રેસિડેન્ટ તરીકે